ગઈકાલે પ્રો મોડમાં બહુ બધા સેટિંગ કર્યા પછી પણ વિડીયો બહુ બકવાસ આવ્યો. એના કરતા તો મને એવું લાગે છે કે આ રેગ્યુલર જે કેમેરો છે એની અંદર વ્યવસ્થિત વિડીયો આવે છે. તો આજે રેગ્યુલર કેમેરામાં ફરી એક વખત વિડીયો સ્ટેડી મોડમાં એકચ્યુઅલી રેકોર્ડ કરવાનો છે. 1 મિનિટ સ્ટેડી મોડમાં સ્વિચ કરવું પડશે. શું થયું? કેમ ઉભા રહી ગયા છે? ઓકે, જવા નથી દેતા એટલે કોઈને જવા નહીં દે. બસ એમ ઘુસાડી દો તો જ થશે મેળ. હાલો, હવે અંધારા વાળો રોડ છે એટલે આમાં વધારે ISO છે તો રોડ દેખાશે પણ લાઇટ નહીં દેખાય. બસ ખાલી એમ લાગશે કે સામેથી ભગવાન પ્રગટ થયા લાઇટમાંથી, પણ કયા ભગવાન છે એ નહીં ખબર પડે. અત્યાર સુધી તો સ્ટેડી વિડીયો ઉતરતો એવું લાગે છે, પણ છેલ્લે વિડીયો બની જાય પછી જ ખબર પડે કે કેટલો સ્ટેડી છે. કારણ કે એટલા બધા ખાડા છે ને પ્લસ એમે તે ગાડી છે એ ઊંચી નીચે થયા રાખતી હોય અનઇવન રોડ ને લીધે. દૂધ વાળા કાકા વાત કરતા કરતા જતા લાગે છે. રોડ બની ગયો છે. વાહ, શાબાશ. આજે કેટલી બધી બ્રાઇટનેસ દેખાય છે નોર્મલ કેમેરામાં. પ્રો કેમેરો કઈ કામનો નથી, એમાં આટલા બધા સેટિંગ કર્યા પછી તે આ રોડ ઉપર કઈ નહોતું દેખાતું. પણ આજે આ નોર્મલ કેમેરા છે એમાં કાંઈ સેટિંગ નથી કર્યા, એમને ડિફોલ્ટ સેટિંગ ઉપર જ મૂકી દીધું છે. તોય તે ઇનફ લાઇટ આવે છે. હવે જોવાનું છે કે સીધો રોડ છે એ ખુલ્લો છે કે નહીં. લેટ્સ ગો. મને લાગતું નથી રિસ્ક લેવું જોઈએ, વાળી જ લઈએ. જ્યાં સુધી નવરાત્રી હાલશે ને ત્યાં સુધી સીધો રોડ ભૂલી જાઓ. ડાયવર્ઝન ઉપરથી જ જવું બેટર છે, કેમ કે અહીંયા અનનેસેસરી અંધાધૂંધી ક્રિએટ કરવી. ખાલી 50 મીટરને અવોઇડ કરવા માટે, 50 મીટર કદાચ નહીં હોય, 50 મીટરને અવોઇડ કરવા માટે લેવા પડે છે મે બી 400 મીટર કે 500 મીટર. કેમ કે ત્યાં 4 રસ્તા પડે જ ને, 4 રસ્તે કોઈ ટ્રાફિક હેન્ડલ નથી કરતું, એને લીધે બધા લોકો બ્લોક કરી દે. ડેડલોક સિચ્યુએશન ક્રિએટ કરી નાખે છે. બધા ભેગા થઈ જાય, કોઈ ક્યાંય ન જાય શકે. પછી અમુક લોકો વોલન્ટિયર બનીને આગળ આવે પછી કઈક હરખું થાય. બાકી જે અંદર બેઠા છે એ તો નથી જ ઉતરતા અમારા જેવા લોકો. અમુક લોકો બિચારા એના ઘરનો ટાઈમ ને બધું સેક્રિફાઈસ કરીને વોલન્ટિયર બનીને બહાર આવે, ટ્રાફિક મેનેજ કરે, લોકોને સમજાવે, લોકોની ગાળો ખાય પાછા, અને પછી ટ્રાફિક છે એ રિઝોલ્વ થાય. કેમ કે ત્યાં ટ્રાફિક પોલીસ નથી, કેમ કે હજી એટલો ડેવલપ આઈ થિંક રોડ નથી થયો, એને લીધે કોઈ ટ્રાફિક પોલીસ નથી હોતા. વોલન્ટિયર ઉપર જ હાલે છે આખો દેશ. વોલન્ટિયર જે દિવસે બંધ થઈ જશે ને દિવસે દેશ પૂરો થઈ જાય. અરે ક્યાંથી ચલાવી યાર, ક્યાંથી ચલાવવી? ખરેખર યાર AMC sucks. એ લોકો રોડ બનાવવાનું ચાલુ કરીને ખબર નહીં ક્યારે પૂરું કરશે. કઈ દેખાતું નથી, લાઇટ નથી, રોડ નથી. બસ એમ ભગવાન ભરોસે ચલાવીએ છીએ. 1 મિનિટના એઝમ્પશન ઉપર ન ચલાવી શકીએ કે 1 મિનિટ પછી આ રોડ તો સારો જશે ને. પણ યુ નેવર નો.
એક સેકન્ડે તમારે આમ અવેર જ રહેવું પડે કે અચ્છા રોડ ખરાબ હોઈ શકે છે, પ્લસ સામેથી કોઈ આવી શકે છે, પ્લસ કોઈ સામેથી આવશે એની ગાડીમાં.